અડદના પાપડે છોટાઉદેપુરની મહિલાઓને બનાવી આત્મનિર્ભર, 1.5 મહિનામાં 1 લાખનું ટર્નઓવર થયું। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમુદાયનો લોકપ્રિય ખોરાક અડદ છે અને એટલે જ તો વારે તહેવારે, ધાર્મિક ઉત્સવોમાં, શુભ અને અશુભ પ્રસંગોમાં અડદના ઢેબરા અનિવાર્ય બનતા હોય છે અને હોળીના તહેવારમાં તો પ્રત્યેક ઘરે અડદના પાપડ બનાવવાની સદીઓ જૂની પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે અને આ હોળીના તહેવારમાં દેશી અડદના પાપડ બનાવવાની પરંપરા મુજબના પાપડ બનાવવાનું પાનવડ ગામની સખી મંડળની બહેનોએ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે। 1.5 મહિના અગાઉ પાનવડ ગામની બહેનોએ પાનવડ પાપડ પ્રોડ્યુસર ગ્રુપની રચના કરી અને આદિવાસી સમુદાયની પરંપરા મુજબ પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો અને તેમની હાથ બનાવટના પાપડ બજારમાં મૂક્યા બાદ આદિવાસી સમાજની દેશી પદ્ધતિથી બનાવેલા પાપડનો લોકોએ સ્વાદ ચાખ્યો અને પછી લગ્ન પ્રસંગ, ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં આ દેશી પાપડની માંગમાં એટલો બધો વધારો નોંધાયો કે 1.5 મહિનામાં જ 1 લાખ રૂપિયાથી વધુનું વેચાણ થયું। પાપડની માંગમાં સતત વધારો નોંધાતા પાપડ બનાવવાર મહિલાઓમાં ઉત્સાહનો સંચાર થયો અને આજે પણ મહિલાઓ ગીતો ગાતી પાપડ વણવાના કામમાં જોતરાઈને પાપડ બનાવી રહી છે। પાનવડ પ્રોડ્યુસર નામના ગ્રુપની રચના કરી કોઈપણ મશીનરીનો ઉપયોગ કર્યા વગર અડદની દાળમાંથી લોટ બનાવી લોટને કૂટીને હાથ બનાવટથી બનાવવામાં આવતા પાપડની માંગમાં સતત વધારો થતાં સખી મંડળની 10 બહેનો ઉપરાંત અન્ય 10 મહિલાઓ મળી 20 મહિલાઓ પાપડ વણવાના કામમાં જોતરાઈ અને પ્રત્યેક કિલ્લોના 70 રૂપિયાનું મહેનતાણું મળતા દરરોજના 350 રૂપિયાની રોજગારી મળતા સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર બની છે। પાપડની અનેક કંપની માર્કેટમાં ઉપલબ્ધ હોવા છતાં મહિલાઓના હાથ બનાવટના પાપડના સ્વાદને લઈને 1.5 મહિનામાં જ 1 લાખ રૂપિયાનું ટર્નઓવર થયું છે તો 20 જેટલી મહિલાઓ રોજગારી મેળવતી થઈ છે। મારું નામ રાઠવા કૈલાસબેનજી, હું મિશન મંગલમ યોજનામાં તાલુકો કવાંટમાં ક્લસ્ટર તરીકે પાનવડ સેજામાં ફરજ બજાવું છું, જેમાં બહેનોની એવી માંગ હતી કે બેન અમને ઘરે બેઠા કંઈક રોજગારી મળે એના માટે કંઈક તો મિશન મંગલમ યોજનાનો હેતુ એવો છે કે ઘરે બેઠા બહેનોને આજીવિકા મળી રહે એ હેતુ સાથે અમે આરસેટી બરોડા સ્વરોજગાર દ્વારા બહેનોને 35 બહેનોને તાલીમ આપી, ત્યારબાદ બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે એના માટે દેશી અડદના પાપડ બનાવવા માટે બહેનો તૈયારી બતાવી અને ત્યારબાદ પાનવડ પ્રોડ્યુસર ગ્રુપમાં એક ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે। હાલ 15 થી 20 બહેનો રોજગારી મેળવી રહ્યા છે। અત્યારે અમે 15 થી 20 બહેનો પાપડ બનાવવા આવીએ છીએ અને જો અમારું વધારે વેચાણ થાય અને તો અમે 50 થી 60 બહેનો પણ રોજગારી મેળવી શકશે। બેન ક્યારથી શરૂઆત કરીને કેટલા સમયમાં તમે સફળતા મેળવી? એક મહિનાથી અમે ચાલુ કર્યું હતું પાપડ બનાવવાનું અને એમાં અમારે 50,000 જેવાનું પાપડ વેચાયા છે। કોલચા સીતાબેન મુકેશભાઈ મારું નામ છે અને હું ધરતી મહિલા ગ્રામ સંગઠનમાં પ્રમુખ તરીકે કામ કરું છું અને ગુંજા મહિલા ક્લસ્ટર એમાં હું સભ્ય તરીકે કામ કરું છું। અમે આ 16 વર્ષ થયા છે અમે મંડળની અંદર, મંડળની દ્વારા અમને એક આરસીટી દ્વારા કોલેજ દ્વારા અમને તાલીમ આપવામાં આવી। તાલીમ આપવા બદલ અમે પછી એક ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો, તેમાં અમે દેશી અડદના પાપડ બનાવીએ છીએ। જ્યારે એક મકાનની અંદર અમે પાપડ બનાવવાનું શરૂ કર્યું, બધા બહેનો અમે રોજગારી લઈએ છીએ અને ખૂબ સરસથી અમે બધા હળીમળીને રહીને ગીતો ગાતા જઈ અમે પાપડ બનાવીએ છીએ અને અમારું ઘર ગુજરાન ચલાવીએ છીએ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।